ગામમાં તમે જાજો ત્યાં સામત ભગત જેઠા ભગત સમાધિ અને બીજું માંડવ મોરબી ત્યાં પણ હોતેની સમાધિ છે. અને ભાઈ જેઠા ભગતને ખબર પડે છે કે તેમના ભાઈનો સર્પદંશ થયો છે. પોતે ત્યાં જાય છે, સગળો સમાજ ભેગો થયો છે. જેઠા ભગત એમ કહે છે કે ભગત જન્મનો અને મરવો એ તો કુદરતનો બનાવેલો નિયમ છે, એમાં હું તમે કઈ ફેરફાર ન કરી શકી. બાપુ દાડીએ જઈ આપણે કામે તો હાથ દાડી આપે, પણ જેણે આખી જિંદગી એમ કહેવાય છે ધણીના નામ ઉપર ઓળખોળ કરી દીધી કે વાંધો નહીં પણ મને આરાધ કરી લેવા દો, ત્યાર પછી તમે તારે સામત ભગતને દફનાવી દેજો. સામત ભગતના મૃત્યુ દેહની ઉપર જેઠા ભગત હાથમાં એક તારો લઈ અને ધણીની આરાધ કરે છે. કેવો એક જેવી જેવી કમાણી બાપુ એવું ફળ આપતા બંધાયેલો છે. કમાણી સત્ય હોવી જોઈએ એટલે જેઠા ભગત કરીને કહે છે મન તો
લીલે એક